વિદેશ જવાની ગેલછા યુવાનોને ભારે પડી શકે છે। આવામાં પણ જેઓ કોઈપણ ભોગે કેનેડા, અમેરિકા કે અન્ય દેશમાં જવા માંગે છે, તેઓને ખોટી લાલચ આપીને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। લાખો રૂપિયાની ડીલ અને ગેરકાયદે વિદેશ જવાની ગેલછા ઘણા યુવાનો તથા પરિવારો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે। કેટલાક બોગસ એજન્ટ મોટા સપના બતાવ્યા બાદ રૂપિયા મળી ગયા પછી પાણીમાં બેસી જતા હોય છે, અથવા તો પોતાના ક્લાયન્ટને વ્યવસ્થિત જવાબ આપવામાં નિષ્ફળ જતા હોય છે। આવી સ્થિતિમાં યુવાનોએ અમદાવાદ બાદ હવે સુરતમાં બનેલી કિસ્સા પરથી શીખ લેવી જોઈએ। તાજેતરમાં અમદાવાદમાં વર્ક વિઝાના નામે યુવાનોએ લાખો રૂપિયા ગુમાવ્યા હતા। સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે વધુ એક ઠગાઈનો કિસ્સો બન્યો છે। સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટના નામે 8થી વધુ લોકો છેતરાયા છે। રૂપિયા 20,66,000થી વધુની રકમ ખંખેરી લઈ વિઝા ઓફિસના સંચાલકો ફરાર થઈ ગયા હતા। ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણ વિસ્તારમાં ઓફિસ ખોલી હતી। અડાજણમાં કૃપા એજન્સી નામે ઓફિસ ચલાવવામાં આવી રહી હતી, જ્યારે વિદેશ જવાની ઈચ્છા લઈને આવતા લોકોને મેઇન ઓફિસ વડોદરામાં હોવાનું જણાવતા હતા। અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। પ્રાથમિક તપાસમાં વિદેશ જવાની ઈચ્છા રાખનારા 8થી વધુ લોકો ભોગ બન્યાનું ખુલી રહ્યું છે। મહત્વનું છે કે આ કેસમાં પોલીસે ગુનો નોંધીને ભાવેશ ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરી લીધી છે। હવે પકડાયેલા ભાવેશ ચૌહાણ પાસેથી આ કેસમાં કેટલાક અન્ય ખુલાસા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે, જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે 2 જણાના વિઝા માટે એમને એપ્લાય કર્યું હતું, અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી 20 લાખથી ઉપરની માતબર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને બાંહેધરી આપી હતી। ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા, પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી, જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે, અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ, એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે। હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે, શું છે, એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।